સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લારી ગલ્લા ધારકોની રોજગારી બચાવવા માટે કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી પાલિકાની નીતિને લઈને સવાલો ઉઠ્યા। વડોદરા શહેરના સુરસાગર વિસ્તારમાં લારી ગલ્લા ધારકોની રોજગારીમાં મહાનગરપાલિકાની કાર્યવાહીથી ખલેલ પહોંચતી હોવાથી શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર સામે રજૂઆત કરવામાં આવી। કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાની હેઠળ લારી ધારકો અને કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં મ્યુનિસિપલ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા। અહીં તેમણે માંગણી કરી કે જ્યાર સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલમાં નથી ત્યાં સુધી લારીઓ અને ગલ્લાઓ ન હટાવવામાં આવે। સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે સુરસાગર તળાવ આસપાસ વર્ષો જૂની રોજગારી ચાલે છે, છતાં મહાનગરપાલિકા યોગ્ય જગ્યા ફાળવવા વગર દબાણો દૂર કરવાના નામે ધંધા છીનવી રહી છે। વિરોધ પક્ષે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા તથા સરકારે જાહેર કરેલી 10,000ની લોન સ્કીમનો પણ ઉલ્લેખ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો। તેમણે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરી લોકોને ધંધા માટે સ્થિર જગ્યા આપવા માંગ કરી। વિરોધ પક્ષે પાલિકાની દબાણ હટાવ નીતિ સામે અવાજ ઉઠાવતા લારી ગલ્લા ધારકોની રોજગારી બચાવવા માંગણી કરી છે। હવે જોવાનું રહ્યું કે પાલિકા કયા પગલાં લેશે। ભ્રષ્ટ ભાજપના રાજમાં આ વડોદરા શહેરમાં ગરીબ વ્યક્તિ હોય, મધ્યમ વર્ગના હોય કે પૈસાવાળા હોય, એ તમામ લોકો આ ભ્રષ્ટ શાસકોના રાજમાં દુઃખી છે। આવું એટલા માટે કહેવું પડે કે પ્રજા વેરો ભરે છે, વેરાનું વળતર તો નથી આપતા, પરંતુ જે લોકો લારી ગલ્લાવાળા જે રોજગાર કરે છે, પોતાનું ઘર ચલાવે છે, અને જ્યારે આ લોકોએ સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ નથી કર્યો 2014માં, જ્યારે કેન્દ્રમાં સરકાર હતી કોંગ્રેસ પાર્ટીની, ડૉક્ટર મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા, એ ટાઈમમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો કાયદો બન્યો, જેનો અમલ ગુજરાત સરકારે ઓન પેપર તો કર્યો, પરંતુ વડોદરા શહેરમાં કોર્પોરેશનના સત્તાધીશો એનો અમલ કરતા નથી। સ્ટ્રીટ વેન્ડર પોલિસી એટલે કે જે પણ લારીવાળા, ગલ્લાવાળા, ફેરિયાઓ, નાના મોટા વેપારીઓ, આ લોકોને લાઇસન્સવાળી જગ્યા આપવાની એ જવાબદારી કોર્પોરેશનની છે કે ભાઈ તમે એની બાઉન્ડ્રી નક્કી કરો, અને એ કોર્પોરેશનનો કોઈ પ્લોટ હોય તો એવી જગ્યાએ આ લોકોને તમે જગ્યા રોજગાર કરવા માટે આપો। પરંતુ તમે જુઓ કે 30 વર્ષનો ભાજપનો અણઘડ વહીવટ, આમાં લારી ગલ્લાવાળા માટે કોઈ સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ થતો નથી। જે લારી ગલ્લાવાળા ઊભા રહે છે એમની પાસેથી હપ્તાખોરી લેવામાં આવે છે। કેટલીક વખત કોર્પોરેશનની દબાણ શાખાવાળા મનમાની કરે તો એ જઈને હપ્તા ઉઘરાવે, દબાણ શાખાવાળા એવું કહે કે આટલા પૈસા આપો તો લારી છોડ દઈશું, આટલા રૂપિયા હપ્તો આપો તો તમને પાવતી બનાવી આપે, તો એ જગ્યાએ લારી ઉપર રાખવાની। જ્યારે વડોદરા શહેરના રાજા દબાણ શાખા થઈ ગયો હોય, અને એ દબાણ શાખાવાળા વિશ્વામિત્રીમાં જે ગેરકાયદેસર દબાણો છે તે દાદાગીરી નહીં બતાવે, કારણ કે એ બધા એમના સરકારી જમાઈ છે। દાદાગીરી કોની પર બતાવશે? તો જે ગરીબો છે, જે રોજબરોજની લારી પર ગુજરાન કરીને મહેનતથી પૈસા કમાઈને પોતાનું ઘર ચલાવે છે, પોતાના બાળકોને ભણાવે છે, એવા ગરીબો પર આ જે દબાણ શાખાના જે અધિકારીઓ દાદાગીરી મારે છે એના વિરુદ્ધમાં રજૂઆત કરી છે। આ દાદાગીરી ચલાવવામાં નહીં આવે। કોર્પોરેશને ખરેખર તો આ તો કાયદાકીય જો કોર્ટમાં જઈએ તો આ લોકોની પર કેસ થઈ જાય, કારણ કે સ્ટ્રીટ વેન્ડર પોલિસીમાં અમને અધિકાર આપ્યો છે કે લારી ધારકોને, ગલ્લા ધારકોને જગ્યા આપવી જોઈએ। બીજી બાજુ પોલીસ પણ ત્રાસ આપી રહી છે। પોલીસનું કામ શું છે? પોલીસનું કામ આ વડોદરા શહેરમાં ગુનાખોરીને ડામવાનું કામ છે। જે ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલે તઈ નહીં બોલે, ડ્રગ્સના વેચાય તઈ નહીં બોલે, ગુનાખોરી વધી ગઈ તઈ નહીં બોલતા, લારી ગલ્લાવાળામાં દાદાગીરી મારો છે પોલીસવાળા ટ્રાફિકના નામે। અરે તમે અટલ બ્રિજ પાસે જાઓ ત્યાં દુનિયાભરનો ટ્રાફિક હોય છે, આટલા બધા તઈ સ્વામિનારાયણ મંદિરની બહાર તમે જાઓ ત્યાં દુનિયાભરનો ટ્રાફિક હોય છે। એમ્બ્યુલન્સ ફસાઈ જાય, જાંબુઆ જોઈ લો, એમ્બ્યુલન્સ ફસાઈ જાય ને તો એમ્બ્યુલન્સમાં માણસ મરી જાય તો એમ્બ્યુલન્સ બહાર ના નીકળે, ત્યાં કેમ પોલીસ નથી જતી? તમે લારી ગલ્લાવાળા સુરસાગર પર વિચારો, આ લોકો સુરસાગર પર અને વડોદરા શહેરમાં જેટલી પણ જગ્યાએ લારી ગલ્લાવાળા ઊભા રહે છે, એમનો અધિકાર છે, આ હક માંગી છે, કોઈ ભીખ નથી માંગતા, અને એટલા માટે કોંગ્રેસ પાર્ટી એમના પડખે ઊભી છે। જો આમાં આ લોકો સાથે હજુ અન્યાય થશે, અમને લારી ગલ્લાવાળાને હેરાનગતિ કરવામાં આવશે તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે, મોટી રેલી સ્વરૂપે આંદોલન કરીશું, અને એની જવાબદારી આ સત્તાધીશોની રહેશે। આજે સવારે કોંગ્રેસ સિટી યુનિટ દ્વારા રજૂઆત લઈને આવ્યા કે સ્ટ્રીટ વેન્ડર પોલિસીને અમલ કરવા સુધી કોઈને હટાવતા નહીં કર્યું। એની અંદર એમની રજૂઆત એ પણ હતી કે ઘણા બધા લોકોની ધંધા રોજગાર છીનવી રહ્યા છે, તો શિફ્ટ થઈ ગયા છે, એમની પણ રજૂઆત હતી। પણ એમને રજૂઆતને સાંભળીને એમની જે પણ ડિમાન્ડ્સ છે આ ડિમાન્ડને અમે સ્ટડી કરીશું। સ્ટડી કરીને અત્યારે જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અમલ કરવા માટે જે પ્રયત્નો ચાલી રહ્યા છે, જેથી કરીને બીએમસી દ્વારા લગભગ 100+ પ્લોટ્સ આપણે દરેક વોર્ડમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે, અને જે જગ્યામાં ખાણીપીણી અત્યારે ચાલી જ રહ્યા છે, આ ખાણીપીણીને ધીરે ધીરે એક વ્યવસ્થિત સિસ્ટમમાં લાવવા માટે અને કોઈને રોડ ઉપર દબાણ ના કરે અને સિટીની સ્વચ્છતા પણ વધારે, એના માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ। આવનારા દિવસોમાં પાર્કિંગ બાબતમાં પણ જ્યાં બધા પાર્કિંગ ચાલી રહ્યા છે એને પણ એક રેગ્યુલરાઇઝ સિસ્ટમમાં કરવા માટે પે એન્ડ પાર્કિંગની વ્યવસ્થા અમે કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ।
જેથી કરીને અત્યારે જે ફૂટપાથ ઉપર ગાડીની પાર્કિંગ થાય છે અથવા એના ઉપર લારી ગલ્લાનું થઈ રહ્યા છે એને પણ સિસ્ટમેટિક રીતે એક જગ્યા ઉપર કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યા છે. આ પ્લાનિંગ અંતર્ગત નાનું મોટું વ્યવસ્થાપન ફ્યુચરમાં બીએમસી દ્વારા કરવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે. અત્યારે જે સ્ટ્રીટ વેન્ડિંગની અમલીકરણ માટે 1919 વોર્ડ ઓફિસર્સ દ્વારા જે પ્લોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે એની કેવી રીતે સ્ટ્રીમલાઇન કરવી, એમાં કેવી રીતે અમે જેટલા લોન લીધેલા છે પીએમ સ્વનિધિના રેસિપિયન્ટ છે અથવા જે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશનના અંતર્ગત જેને પણ કાર્ડ્સ મળ્યું છે અને 2017માં જે એક સર્વે થયેલી હતી ઓલ ઇન્ડિયન લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા કે કેટલા લોકોની લીગલાઇઝ સ્ટ્રીટ વેન્ડિંગ કાર્ડ્સ છે તેને પ્રોપર સ્ટ્રીટ વેન્ડર કહી શકાય, જેના પાસે બીજા કોઈનું એફએસઆઈસીનું લાઇસન્સ છે કે કેમ, એ બધા બેઝમાં એક સર્વે કરવામાં આવ્યું છે. ફરી પણ આવનારા દિવસોમાં આ સર્વે કરવામાં આવશે જેથી કરીને સ્ટ્રીમલાઇન્ડ એક્ઝેક્ટ નંબર આપણને મળી જાય અને જે રોડમાં અત્યારે એ લોકોનું ખાણીપીણી ચાલી રહ્યા છે એની નજીકમાં જ એમને કંઈ પ્લોટમાં શિફ્ટ કરવામાં આવે જેથી કરીને એમને રોજગાર અને ધંધો ચાલતું જ રહે અને એ પણ એક પ્રોપર સિસ્ટમેટિક રીતે કરવા માટે કરે જેથી કરીને પબ્લિકને પણ એક જ જગ્યા ઉપર જઈને તમે અલગ અલગ વેરાયટીનું ખાણીપીણીનું અમે રસ લઈ શકો છો અને આવનારા દિવસોમાં એક શાકભાજી માર્કેટ પણ આ રીતનું અલગ અલગ ઝોન વાઇઝ પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે મૂળ જે બીએમસી કરવા માંગી રહ્યા છે એમાં અમે રોજગારી બધાને આપવાનું અને સ્ટ્રીમલાઇન પ્રોપર સિસ્ટમેટિક વે આપવા માટે જ પ્લાનિંગ છે. કોઈને હેરાનગતિ કરવા માટે અને કોઈને એની રોજગારી છીનવા માટે બિલકુલ નહીં. અને જે આજે કોંગ્રેસની રજૂઆત છે એને પણ જે પણ રજૂઆતો છે એ આને લઈને કમિટી દ્વારા એને એસેસમેન્ટ કરીને આગળના દિવસની કાર્યવાહી કરવામાં આવશે. આક્ષેપ લગાવવામાં આવ્યા છે. હા, હપ્તાખોરી ચાલતા હોવાના આક્ષેપ એ ચેક કરીશું. એ એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટને હું પૂછીશ, અધિકારીને બોલાવીને પૂછીશ. આની અંદર એવું કંઈક ચાલતું હોય તેને બિલકુલ બંધ કરવામાં આવશે. સર, આપણે જે કીધું કે એક જણની 10 લારી હોય છે, માની લઈએ આવું છે, પણ એની બીજો પાછું એ પણ છે કે કેટલા લોકો લારી પર કમાઈને હોટલો કરી દીધી છે, તેમ છતાં લારી યથાવત છે. તો આવા લોકો સામે એક આઈડેન્ટિફાઈ કરીને સર્વે કરવું પડે. જેન્યુઇન લોકો કેટલા છે, જેન્યુઇન જેને લોન જરૂરિયાત છે, જેને ખાણીપીણીની રોજગારી માટે જેને જરૂરિયાત છે, એક જેન્યુઇન એનાલિસિસ કરીશું અને સર્વે પણ કરાવીશું. પછી અલગ અલગ કેટેગરીઝ કરીએ કે એને લારી ગલ્લા ચલાવવું છે, રેસ્ટોરન્ટ ચલાવવું છે, યા અમુક લોકો તો રેસ્ટોરન્ટ પણ ચલાવે છે, એની બહાર પણ લારી ગલ્લા એક્સ્ટ્રા લગાવી દીધા છે. ફૂટપાથ ઉપર જે ઇલીગલ કહેવાય એને પણ એક સ્ટ્રીમલાઇન કરવું પડશે. થોડું સમય જોશે કારણ કે આ લગભગ 15-20 વર્ષ જૂની ઇસ્યુ છે. એને એકદમ એક મહિનામાં અમે સુધારો ના કરી શકીએ. ધીરે ધીરે સ્ટ્રીમલાઇન કરીને સિસ્ટમેટિક કરવાની ઈચ્છા છે કે વડોદરાના નાગરિકો માટે સિટી સ્વચ્છ બને, વડોદરા નાગરિકો માટે ખાણીપીણીની સુવિધાઓ મળે અને જે લોકો ધંધા કરી રહ્યા છે એમની પણ રોજગારી જાળવી રાખે. એ બાબતની સારી ઈચ્છાથી જ બીએમસી આનું કામગીરી કરે. ધુમાડ ચોકડી ખાતે એ અત્યારે જ મને કહેવામાં આવ્યું. એ હું જાણી લઈશ કે કયા ડિપાર્ટમેન્ટ કરે છે અથવા કોણ કરી રહ્યા છે એવું માહિતી લઈશ. પછી માહિતી લેવા દો, પહેલાં હું માહિતી લઈ લઈશ અને વિડીયો જોઈ લઈશ, પછી આગળનું કાર્યવાહી કંઈ ખોટું ચાલતું હોય તો એને ના કરવું જોઈએ. સુરસાગર વિસ્તાર હેરિટેજ હવે કહેવામાં આવે છે, ત્યાં પણ ચોપાટી ભરાય છે, એના માટે હવે શું સ્ટ્રીમલાઇન કરવું પડશે. આપણે હેરિટેજ વોકનું પ્લાનિંગ કરતા હોય, સિટીને એક સ્ક્વેર સારું કરવા માંગતા હોય તો અમુક પગલાઓ લેવું પડશે. અમુક પગલાઓ જ્યારે એવી રીતે પણ લેશું કે કોઈનું હેરાનગતિ ના થાય, પબ્લિક ટુરિસ્ટ વિઝિટ કરે અને એમને પણ સુવિધાઓ મળે. એ રીતનું એક કન્સેપ્ટ પ્લાન અત્યારે બની રહ્યા છે. ધીરે ધીરે અમલીકરણ કરીશું, એકદમ ના કરી શકીએ.